જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે ચોકડીયાલમાં 11 થઈ ગયા છે અને અમારા બેનને જો આજે ઘરે છે એટલે બેનને અત્યારમાં જો વાળ ધોઈ દીધા, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અમારા બેન. કા નકર તો બેનને સવારમાં જ વહેલું વહી જવાનું હોય, પણ આજે રજા છે તો ઘરે છે. તો જો હવે માથું તો ધોવાઈ ગયું છે ને, ભૂજ કાઢી દઉં અને માથું વરાવી દઉં. કા પછી અમારે જવું છે વાડીએ આટો મારવા માટે, કેમ કે કેટલા ટાઈમ થયા સેટ માંડવી વાવવાની હતી, વાવણી કરવાની હતી, ત્યારે અમે વાડીએ ગયા હતા. ત્યાર પછી વાડીએ જવાનો કંઈ વાર જ ન થયો. હમણાં તો ઘરે બધું કામ ને એવું ચાલુ હતું, એટલે આજે કેટલા ટાઈમ પછી આપણે આટો. વિશુબેન તો જો કે જાય કા વાડીએ, મારે જવાનો વારો નથી આવતો, એટલે હવે અત્યારે અમે ત્રણેય મમ્મી દીકરો જઈએ અને વાડીએ આટો મારી આવીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. આજે મારે વાડીએ જવાનું છે અને રવિવાર છે ને એટલે હું જાય. રવિવાર છે એટલે મિશુબેન ને આવું જ ના ના કરી. તું તો જાતી જ હોય, મિશુબેન ને તો જવાનું જ હોય. જો કે તો આલો એનું માથું વરાવી અને પછી અમે જઈએ. તમારી વાડી આવ્યા છે અને અમારી ભેંસ ગયા. તારી ભેંસ ને બતાય, તું જઈ વાડી આવીને ત્યારે બતાય જ છો, જોવે જ છે. કા તારા જેવી જ છે. હા હા હા, વાહ. હાલો હા, તો અમારી જો માંડવી છે ને એ કેવડીક થઈ ગઈ. જ્યારે વાવી હતી ને ત્યારે અમે મિશુબેન ને આવ્યા હતા. કા મિશુબેન? હે પાછો તો કંઈ આવવાનો વારો નથી આવ્યો, એટલે એટલા ટાઈમથી કંઈ નવરાજ નહોતા થયા. તો અત્યારે છે આવ્યા જો. તો હવે બતાવીએ કે માંડવી કેવડીક થઈ છે. અહીંયા તો જુવાર વાવેલી છે કે આપણે આ ભેંસને ખવડાવવા માટે, એટલે જો એ અવળી અવળી થઈ ગઈ છે. અને માંડવી જો ઓલી બાજુ છે અને અત્યારે તો ધોમ તડકો છે. કા મિશુબેન? ધોમ તડકો હું કાઢી થઈ ગયા અને આજે માંડવી છે ને બહુ વાલી છે ને મોટી થઈ ગઈ. હા, માંડવી જો અવળી અવળી થઈ ગઈ છે. વાવણી કરી ત્યારે અમે મિશુબેન આવ્યા હતા. કા ત્યાર પછી તો આવવાનો કંઈ વારો ન થાય, તો અવળી અવળી થઈ ગઈ છે. અને અત્યારે તો જો ધોમ તડકો છે અને હવે તો વરસાદની ખાસ જરૂર છે. એમ કે વરસાદ નહીં આવે તો માંડવીને પાવી પડશે પાછી. કોણે કીધું એવું તને? હા, વરુણ દેવને બોલાવે. ઠીક. તો હવે વરસાદ તો જો બધાય રાહ જોઈ જઈને થાકી ગયા છો, કે બધાને એટલી જ જરૂર છે વરસાદની. પણ વરસાદ આવે તો થાય, નહીં આવે જો અમારે માંડવી પાવાની તૈયારી કરવાની જ છે, તો પાવી પડશે. અત્યારે જો માંડવી રંગાવા માંડી છે. કા મિશુબેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ ને એમાં બેન જો સ્કૂલે જવું છે ને, તો સવારમાં યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગયા છે અને હવે વાળ વગરવાનું બાકી છે. કા તો જાત તો 3 ચોટલી વાળી દીધી. એક ચોટલામાં મને કે 3 ચોટલી વાળી દે. એને રોજ નવું નવું માથું વરાવવાનું હોય. કા એટલે જો ચોટલી છોડતા એટલી વાર લાગે છે. તો હવે આપણે મિશુબેનને ફટાફટ માથું વરાવી દઈએ. કા મિશુબેન? કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. મારે સ્કૂલે જવાનું છે. આજ કેવું માથું વરાવવાનું? હે? ખજૂરી. આજ ખજૂરી ચોટલો વાળવો છે. રોજ નવું નવું જ વારવાનું હોય. કા વાન આવી જાય પણ મિશુબેનને વારવાની તો વારવાની. તો ચાલો મિશુબેનને ઝડપથી આપણે તૈયાર કરી દઈએ અને મિશુબેન જાય સ્કૂલે, એટલે આખો દિવસ શાંતિ. કા મિશુબેન? હે હવે 5 વાગે આવશે, ત્યાં સુધી આપણે કંઈ ટેન્શન નહીં. ચાલો ઝડપથી મિશુબેનને વરાવી દઈએ માથું. અમારા બેનનો મસ્ત મજાનો ખજૂરી ચોટલો જો વળી ગયો છે અને હવે બેન જાય સ્કૂલે. તો જો અત્યારે ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે અને અમે અહીંયા આવ્યા છીએ મેરડીમાંના દર્શન કરવા. હું મારા કાકી બેન આવીને આવું હતું ને, એટલે અમારે તો જ્યાં અમારા ગામમાં જ છે મેરડીમાં. અને ખરેખર અહીંયા આવીએ ને તો બહુ મજા આવે એવું છે. અને ઘણા લોકો દૂર દૂરથી છે અહીંયા માનતા ઉતારવાને એવું આવે છે. ત્યાં મંદિર અમારું બહુ મોટું અને પ્રખ્યાત છે. અને ખરેખર માતાજીનો હાથ પણ એવો જ છે, એમ કે આપણે માનતા કેવી રીતે કર્યું હોય ને તો સફળ થઈ જાય એમ. તો અમે તો ઘણી વખત ગામમાં છે એટલે આવતા જ હોઈએ. તો ચાલો હવે દર્શન કરી લઈએ. તો જો અહીંયા તો માતાજીનું જૂનું મંદિર છે, ત્યાં બાજુમાં અહીંયા મોટું મંદિર હોતું છે, એટલે એ મોટું મંદિર છે, ત્યાં અમે દર્શન કરી લીધા. અને જો અહીંયા વાળ ને એવું બધું ચડાવવાની બધા માનતા રાખે છે, ને હાથ પગ દુખતા હોય કંઈ એવું એ ચડાવવાની બધી વસ્તુ મળી જાય ને એવું ચડાવવાની પણ એ માનતા રાખે છે.
તો જો અત્યારે ઘડિયાળમાં 7:30 થઈ ગયા છે અને 7:30 વાગે જો અત્યારે પણ વાડી આવી ગયા છે અને મીસુબેનને હજી લેસન થોડુંક બાકી હતું એટલે ન આવી. તો અમારે અત્યારે મીસુબેનના પપ્પાને આવવું હતું ને એટલે અમે અહીંયા આવી ગયા છીએ. અને અત્યારે સાંજનું આ વાતાવરણ તો વાડી એટલું મસ્ત હોય ને એકદમ ઠંડો ઠંડો પવન આવતો હોય ને કે અહીંયા મજા જ આવે એમ. કે ઘરે તો અત્યાર સુધીમાં એટલી બધી ગરમી થાય છે ને અત્યારે ઉનાળો જેવું જ છે એટલે ગરમી એટલી થાય છે કે એની વાત જવા દે એમ. એટલે અહીંયા કેવી મજા આવે છે. તો અમે જો અત્યારે આવી ગયા છે ત્યાં ખેતર વચ્ચે જ આવી ગયા આટો મારવા માટે અને મસ્ત મસ્ત જો કેવો પવન આવે છે. તો થોડીક વાર અહીં પવનનો આનંદ માણી લઈએ અને પછી જઈએ ઘરે. તમે જો દર વખતે વાડી આવે ને તો અમારા બેન અમારા હારે હોય, ભાઈ બહુ ઓછા હોય. ના જો કે ભાઈનો વારો આવી ગયો, કા ભાઈ બેનનો ન આવ્યો એટલે અમારા ભાઈ જો અહીંયા આવી ગયા છે. અને અહીંયા જો મીસુબેનના પપ્પા બેસી ગયા છે કે ઠંડો ઠંડો પવન ખાવા માટે. એટલે જો થોડીક વાર હાલો અહીંયા બેસીએ અને પછી જઈએ ઘરે. અને મારી મગફળી તો જો મેં કાલે વાડી એવી ત્યારે બતાવી હતી કે બહુ મસ્ત ઉગી ગઈ છે. ક્યાંક ક્યાંક એવું આમ રહી ગયા છે ખાલા, પણ જો વરસાદની રાહ જોઈ છે. વરસાદ આવી જાય ને પછી આપણે એમાં ક્યાંક ક્યાંક જગ્યા રહી ગઈ છે ને તો ત્યાં દાણા સોંપી દેવાના છે. પણ હવે વરસાદ આવે તો થાય, થોડાક દી રાહ જોઈ લઈએ. હવે નહીં આવે તો પછી માંડવી પાવી પડશે એમ. તમારે કોઈને વરસાદ હોય તો મોકલજો.